જયંત પંડ્યા, ધીરેન્દ્ર શાસ્ત્રી, એમ કહેવાય કે બાબા બાગેશ્વરના કથામાં તમે 50 લાખ રૂપિયા લઈને હાજર થાવ, કેમ કે આવી ગયા છે રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રી. જે આ મિત્રો 5 તારીખે ધીરેન્દ્ર શાસ્ત્રી આવવાના હતા રાજકોટમાં, અને જયંત પંડ્યાએ ખુલ્લી આમ ચેલેન્જ આપી હતી. એ એમ કહી રહ્યા હતા કે હું જે 3 પ્રશ્ન પૂછું એનો ધીરેન્દ્ર શાસ્ત્રી 3 જવાબ આપી દે તો હું એમને 50 થી 1 કરોડ રૂપિયાનું ઇનામ આપીશ, એવું કહી રહ્યા હતા જયંત પંડ્યા. તમને બધા લોકોને ખબર છે કે જયંત પંડ્યાએ ખુલ્લે આમ ધીરેન્દ્ર શાસ્ત્રીને ચેલેન્જ આપી હતી. જી હા મિત્રો, એમ કરીને તો ઘણા લોકોએ પણ ચેલેન્જ આપી હતી. એમ કહેવાય કે પિયુષ જાદુગરે, પરસોત્તમ પીપળિયાએ પણ ખુલ્લેઆમ ચેલેન્જ આપી હતી. પિયુષ જાદુગરે પણ ખુલ્લેઆમ ચેલેન્જ આપી હતી $101 ની. જે મિત્રો એને પણ ચેલેન્જ આપી હતી $101 કે હું સળિયો પકડી લો તો હું તમને $101 આપીશ. જી હા મિત્રો, એ પણ ખૂબ જ વિડીયો પોસ્ટ ઇન્સ્ટાગ્રામમાં વાયરલ થઈ હતી. એની પછી પરસોત્તમ પીપળિયાએ પણ ખુલ્લેઆમ ચેલેન્જ આપી હતી. એ પણ એવું કહી રહ્યા હતા કે ધર્મના નામે અંધશ્રદ્ધા ફેલાવી રહ્યો છો તમે. એ એવું કહી રહ્યા હતા કે મારે કથાથી કાંઈ મતલબ નથી. મને તો છે મતલબ, જયંત પંડ્યા એવું કહી રહ્યા હતા કે મને કથાથી કાંઈ મતલબ નથી, મને મતલબ છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી, એમ કહેવાય કે બાબા બાગેશ્વરથી મતલબ છે. એ ધર્મના નામે અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે, એવું કહી રહ્યા હતા. એ પણ બીજો વિડીયો આવી રહ્યો હતો મિત્રો. પછી ધીરેન્દ્ર શાસ્ત્રીના સપોર્ટમાં આવીને, એમાં સમર્થનમાં આવીને એક એમ કહેવાય કે હિન્દુ ભાઈ આવ્યા હતા, અને એ એમ કે જયંત પંડ્યાને અને પરસોત્તમ પીપળિયાને અને પિયુષ જાદુગરને ખુલ્લે આમ ચેલેન્જ આપી હતી. જે આ મિત્રો, ખુલ્લે આમ એવી ચેલેન્જ આપી હતી, જો તમે ધીરેન્દ્ર શાસ્ત્રીના ફોટા પાડી દો તો હું તમને $1001 આપવા તૈયાર છું. તો તમારું શું કેવું છે? આજે 5 તારીખે ધીરેન્દ્ર શાસ્ત્રી આવી રહ્યા છે. જો જયંત પંડ્યા 3 જવાબ આપશે તો ધીરેન્દ્ર શાસ્ત્રી 3 જવાબ આપશે. જે પંડ્યાએ 3 પ્રશ્ન પૂછ્યા અને ધીરેન્દ્ર શાસ્ત્રી એમને 3 જવાબ આપી દેશે. શું એમને વિજ્ઞાન દાદા છોડી દેશે કે 50 લાખ રૂપિયા, 1 કરોડ રૂપિયા ઇનામ આપશે? કમેન્ટમાં જણાવજો. અને અમારા ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દીધો. જય હિન્દ, જય ભારત.